તો સુરતના સચિન વિસ્તારમાં થયેલી હત્યાનો ગણતરીના જ કલાકોમાં ભેદ ઉકેલવામાં આવ્યો. પોલીસે હત્યાના સુરેશ ઉર્ફે લાલા રાઠોડની ધરપકડ કરી છે અને ઘટના સ્થળ પર તેને લઈ જવામાં આવ્યો. ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. 8 જૂનના રાત્રિના સમયે સચિન તળાવ ફળિયાના ભાતીજી મહોલ્લામાં 50 વર્ષીય જગદીશભાઈ રાઠોડ વૃક્ષોનું ટ્રીમિંગ કરી રહ્યા હતા. આ જ સમયે ત્યાંથી સુરેશ રાઠોડ પસાર થઈ રહ્યો હતો. આ સમયે વૃક્ષોની ડાળીઓ સુરેશ રાઠોડની બાઇક પર પડી હતી, જેથી સુરેશે બાઇકને નુકસાન થયું છે અને તે કોણે કર્યું છે, પાછળ જવાબદાર કોણ છે તેવું કહેતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. જોતજોતામાં વાત વણસી જતા ઉશ્કેરાયેલા સુરેશે 50 વર્ષીય જગદીશ રાઠોડને ઉપરા છાપરી ચપ્પુના ઘા ઝીંક્યા હતા, જેમાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેઓનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું હતું. બોલાચાલી અને મારામારીનો બનાવ હત્યામાં પલટાતા સચિન પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે. ઝાડ એમના ઘર તરફ વધેલા હતા, એને કાપતા હતા, ટ્રીમિંગ કરતા હતા. દરમિયાન જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિકના લાઇન પણ ત્યાંથી પસાર થાય છે, એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા. તો આ જે ઝાડવા પડતા હતા એના બાબતે બોલચાલ થયા કે ભાઈ આ વાહનને નુકસાન થશે તો પૈસા કોણ આપશે. તો એ બાબતે બે પરિવારને બોલાચાલી થઈ, જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જેમાં આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે ઘા મારી દીધા, એક છાતીના ભાગે, અને જે 50 વર્ષની ઉંમરવાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા.